બ્રેક બાદ આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। પૂરને લઈને હવામાન વિભાગની મોટી ચેતવણી સામે આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ પૂરનું જોખમ છે। 24 કલાકની અંદર હળવા કે મધ્યમ પૂરનું સંકટ સર્જાઈ શકે છે। કેન્દ્રીય હવામાન વિભાગની ચેતવણી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ ચેતવણી આપવામાં આવે છે। લક્ષ્મણ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી। લક્ષ્મણ, જે રીતની અપડેટ આવી રહી છે 24 કલાકમાં હળવા કે મધ્યમ પૂરનું સંકટ છે, વધુ માહિતી શું છે? હેતવી, જે પ્રકારે રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેવી રીતે આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ જે રીતે મંડાણ કર્યા છે અને અત્યાર સુધીમાં પલસાણામાં જે રીતે 6 ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આગાહી છે। આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। મતલબ કે 24 કલાકમાં આ જિલ્લાઓમાં 4 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। આ સ્થિતિમાં હવામાન વિભાગ તરફથી ચેતવણી એવી આપવામાં આવી છે કે જો આ પ્રમાણે, જે આગાહી પ્રમાણે જો વરસાદ પડે તો રાજ્યના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અને હવામાન વિભાગ દ્વારા આ ચેતવણી એટલા માટે આપવામાં આવતી હોય છે કારણ કે જો લોકો આવા જે નીચાણવાળા વિસ્તારોમાં, જે પૂરગ્રસ્ત વિસ્તારો જે પહેલેથી જ છે કે જ્યાં પાણીનું વહેણ છે, એવા વિસ્તારોમાં લોકો જવાનું ટાળે અને અગમચેતી રાખે, એટલા માટે થઈને જ હવામાન વિભાગ તરફથી આ પ્રકારની આગાહી આપવામાં આવતી હોય। સાથે જ તંત્ર પણ એલર્ટ રહે એના માટે થઈને હવામાન વિભાગ તરફથી આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ, હળવાથી મધ્યમ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, એવી ચેતવણી આપવામાં આવી છે। હેતવી, બિલકુલ લખણ, આભાર માહિતી બદલ। તો હાલ આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રીય હવામાન વિભાગની આ ચેતવણી સામે આવી છે। તો આ સાથે જ સુરતથી પણ મહત્વના સમાચાર છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ત્યાંથી જોવા મળી છે। સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વરસાદના પાણીમાં લોકો બોટિંગ કરતા પણ સુરત શહેરના રસ્તા ઉપર જોવા મળ્યા છે। આ કોઈ કાશ્મીરનું દાલ સરોવર નથી, પરંતુ સુરત શહેર છે। આ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, જેના પગલે બોટિંગ કરવા નીકળ્યા આ સુરતવાસીઓ, આ દ્રશ્યો સામે આવ્યા છે। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના ભ્રષ્ટાચાર રૂપી પાપનું આ પ્રતાપ આજે સુરતવાસીઓ ભોગવી રહ્યા છે। મંથન કામગીરીની અંદર માત્ર ભેટ ઉતારવામાં આવી છે, ભ્રષ્ટાચાર થયું હોય અને ઠેર ઠેર પાણીની જળબંબાકાર સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકો તો ત્રાહિમામ પોકારી જ રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત દયનીય થઈ ગઈ છે। સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં સુરતમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મોડી રાતથી જ અનરાધાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। શહેરના કતારગામ, હાથીવાડા મંદિર, અખંડ આનંદ કોલેજની આસપાસનો વિસ્તાર, વેડરોડ વિસ્તાર, ઉધના, ગરનાળુ, આઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિત તમામ વિસ્તારો આખે આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, કારણ કે આ વિસ્તારોમાં જે પાણીનો ભરાવો થયો છે। તો સાથે જ અમદાવાદ શહેરના વંદે માતરમ વિસ્તારથી મારી સાથે દીપિકા, અમારા સંવાદદાતા સીધા અહીંયા જોડાયેલા છે। દીપિકા, જે પરિસ્થિતિ સામે આવી છે આ વિસ્તારની, ગાડીઓના પણ અડધા પૈડા પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે અને હજી પણ વરસાદનું એલર્ટ છે। હજી 1 થી 1.5 કલાક આ જ પ્રકારનો ધોધમાર વરસાદ આપણને શહેરમાં જોવા મળી શકે છે। હેતવી 1 થી 1.5 કલાકનો હજુ પણ વરસાદ જો પડશે તો અમદાવાદ શહેર આખું પાણીમાં ડૂબી જશે। વંદે માતરમ રોડ ઉપર આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। વંદે માતરમ રોડ ઉપર કોઈ પણ વ્યક્તિ આગળ નથી જઈ શકતું અને જે આગળ જશે તો તે આજે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આખો રોડ છે તે પાણી થઈ ચૂક્યો છે। સેવી સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સિટી, સોલા, ડમરૂ સર્કલથી લઈને તમામ વિસ્તારની અંદર પાણી છે। ત્યાં સુધી કે બસ 4 રસ્તા ઉપર જ રોકી દેવામાં આવી છે, જેથી કરીને લોકો છે તે પાણીમાંથી પસાર થાય તો તેને ધ્યાન પડે અને સાથે જ બસ રોકવાને કારણે લોકો છે એલર્ટ પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ 3 બસ છે તે વંદે માતરમ 4 રસ્તા પર બંધ કરી દેવામાં આવી છે, કારણ કે આગળ જો બસ જશે તો બસ પાણીમાં ફસાઈ જશે તેવી પરિસ્થિતિ છે, તેવું કંડક્ટરનું કહેવું છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે પાણીમાં લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકો છે તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે, કારણ કે અહીં પરિસ્થિતિ એ પ્રકારની છે કે લોકો છે તે આ પાણીમાંથી પસાર જ્યારે થાય ત્યારે વાહનો બંધ થઈ જાય અને આ વાહનો બંધ થવાની પરિસ્થિતિને કારણે દરેક વ્યક્તિ છે તે ખાસ કરીને
પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. તેમને એવું લાગે છે કે આગળ પાણી ઓછું હશે, પરંતુ જ્યારે આગળ વધે ત્યારે સૌથી વધારે પાણી ભરાયેલા જોવા મળે છે. વંદે માતરમ વિસ્તારની અંદર પાણી ખાસ કરીને આટલું બધું જોવા મળે છે, જેને કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને અન્ય લોકોને મદદ કરવા માટે રોડ પર તેઓ ઉતર્યા છે. બિલકુલ દીપિકા, આ પહેલાની પરિસ્થિતિ નથી. છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છે. ઘણા એવા વિસ્તાર છે, પોશ વિસ્તાર, જેનો વિકાસ થયો, નવા રોડ બન્યા છતાં પણ આપણે આ જ પ્રકારની પરિસ્થિતિ પાણી ભરાવાની જોઈ રહ્યા છે અને હજી પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ મુશળધાર વરસાદ તો વરસી રહ્યો છે અને હજુ પણ 1.5-2 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ 1.5-2 કલાક અતિ ભારે વરસાદના અમદાવાદ શહેરના અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિના બિલકુલથી કહી શકાય. અહીં આપ જોઈ રહ્યા છો, સ્થાનિક લોકો રોડ પર ઉતર્યા છે. કેટલી ગાડી ફસાઈ, કેટલા વાહનો ફસાયા હતા? જેટલી બંધ થઈ ગઈ, જો ના બધા ઉભા છે બંધ વાળા. તમે અહીંયા જ રહો છો? હર સાલ મામલો એવો, હર સાલ અહીં જગતપુર દર વખતે અહીંયા ભરાય, દર વખતે અહીંથી ઠેઠ વિશ્વકર્મા મંદિર સુધી ભરાય. પાણી એકથી નિકાલ થવાનો કોઈ સમસ્યા નથી, કોઈ સમાધાન જ નથી. કોઈ નથી. 8-10 દિવસે નીકળે એમ પાણી. તો દર વખતે અહીં પાણી આ પ્રકારનું ભરાય છે. જેવો વધારે વરસાદ પડ્યો કે તરત જ વંદે માતરમ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. વંદે માતરમથી લઈને ખાસ કરીને કહી શકાય કે ચાંદલોડિયા બ્રિજ સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે અને ઘણા ડબાડૂબ લોકો છે તે પાણીમાંથી પસાર થવા માટે ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોર્નર ઉપર પણ ક્યાંય પાણી જવા. બિલકુલ દીપિકા, આપણી પાસે આવીશું અને વધુ માહિતી મેળવીશું. અજીત મેલથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે. પ્રણવ, આ વિસ્તારમાં પણ જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ છે? પાણી કયા કયા વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે? જી પ્રણવ. બિલકુલ, તો અજીત મેલ વિસ્તારથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ. અજીત મિલના આપ જોઈ શકો છો કઈ રીતના પાણી છે તે ભરાયા છે. કદાચ કમર સુધી આ પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ હું આપને જે બતાવી રહ્યો છું કે અજીત મિલના જે મુખ્ય જે બ્રિજ છે તે નીચેના દ્રશ્યો બતાવી રહ્યો છું આપને કે કઈ રીતનું પાણી છે તે હાલ અહીં ભરાઈ રહ્યું છે. તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. આ તમામ જે મોટા વાહનો છે, નાના વાહનો છે તે પાણીમાં ગરકાવ છે તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે. અજીત મિલના હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું. હર હંમેશા માટે અહીં દ્રશ્યો જોવા મળતા હોય છે કે સતત અહીં પાણી છે તે ભરાવાની ફરિયાદ હર હંમેશા માટે છે તે મળતી રહેતી હોય છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આખો જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ આખો જે પાણીમાં છે તે હાલ અહીં ગરકાવ થઈ ગયો છે અને જેમ આગળ જશું તેમ તેમ પાણી છે તેનું પ્રમાણ છે તે વધતું હોય